નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ એલઆરડીના ઉમેદવારો ઘણા સમયથી પોતાના ફાઇનલ મેરિટની રાહ જોઈ રહ્યા છે। એલઆરડીના ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે। આ સમાચાર જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે સીસીઈ એ અને બી એમ બંને ગ્રુપને નિમણૂક પત્રક મળી જશે। આ નિમણૂક પત્ર તેમને 19 નવેમ્બરના રોજ આપવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે। 19 નવેમ્બરના રોજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે તેમને નિમણૂક પત્રક આપવાના છે તેવી માહિતી મળી રહી છે, જેની અંદર કુલ 5400 ઉમેદવારોને નિમણૂક પત્રક આપવાના છે। આમ આપણે જોઈએ તો 5400 ઉમેદવારો એ ઘણા બધા ઉમેદવારો કહેવાય છે, જે ઉમેદવારો સીસીઈ એ અને બી એમ બંને ગ્રુપમાં પાસ થયા હોય તેવા ઘણા બધા ઉમેદવારો છે। અને જે ઉમેદવારો સીસીઈમાં પણ પાસ થયા છે અને એલઆરડીમાં પણ સારા માર્કે પાસ થયા છે તેવા ઉમેદવારો કોમન ઉમેદવારોનું પ્રમાણ ઘણું બધું છે। તેથી આપણે કહી શકીએ છીએ કે એલઆરડીનું પરિણામ નીચું જશે। સીસીઈમાં પાસ થયેલા 5400 ઉમેદવારોમાંથી મોટાભાગના ઉમેદવારો એલઆરડીમાં પણ પાસ થયા છે, એટલે કે બંનેમાં કોમન ઉમેદવારો છે। અને ઘણા બધા ઉમેદવારો એવા પણ હશે કે જેમને ઓપ્ટ આઉટ પણ નહીં કર્યું હોય, એટલે તેમને સીસીઈનું નિમણૂક પત્ર મળી જાય એટલે તેમની જગ્યા પણ ખાલી થાય અને તેવા લોકો ઓપ્ટ આઉટ કરે, જેથી આપણે કહી શકીએ કે એલઆરડીનું મેરિટ નીચું જશે। એટલે મેરિટમાં પણ ઘણો બધો ફેરફાર થઈ શકે છે। અને આપણે અંદાજિત મેરિટ જોઈએ તો જેની અંદર જનરલ પુરુષનું મેરિટ 127 આસપાસ જશે અને મહિલાઓનું 98.25 આસપાસ જઈ શકે છે તેવી શક્યતાઓ છે। અને ઈડબ્લ્યુએસનું મેરિટ જોઈએ તો જેની અંદર પુરુષનું 100 અને મહિલાઓનું મેરિટ 80.50 આસપાસ જઈ શકે છે। એવી જ રીતે એસસીબીસીનું મેરિટ આપણે જોઈએ તો જેની અંદર પુરુષનું મેરિટ 116 થી 117 આસપાસ જઈ શકે છે અને મહિલાઓનું મેરિટ 80 આસપાસ જઈ શકે છે। અને એસસીનું મેરિટ જોઈએ તો જેનું મેરિટ પુરુષનું મેરિટ 100 આસપાસ જઈ શકશે અને મહિલાઓનું મેરિટ 80 આસપાસ જ રહે છે। અને એસટી ઉમેદવારોનું મેરિટ જોઈએ તો જેમાં પુરુષનું મેરિટ પણ 80.50ની આસપાસ રહેશે અને મહિલાઓનું મેરિટ પણ 80.50 આસપાસ રહી શકે છે તેવી શક્યતાઓ છે। આમ આપણે મેરિટ ફાઇનલ તો કહી શકતા નથી કેટલું અટકશે, પણ આપણે અનુમાન લગાડીને કહી શકીએ છીએ કે મેરિટ આટલું અટકશે। અને એક ટ્વીટ દ્વારા પોલીસ ભરતી બોર્ડને વિદ્યાર્થીઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે એલઆરડીનું ફાઇનલ મેરિટ આપે એ પહેલાં એકવાર ઓપ્ટ આઉટનું ઓપ્શન આપજો, જેથી કરીને સીસીઈ એ અને બી ગ્રુપ એમ બંનેમાં પાસ થયા હોય તેઓ ઓપ્ટ આઉટ કરી શકે। આમ ભરતી બોર્ડને રજૂઆત કરવામાં